નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડૉક્ટર મનીષ પંડ્યા. સૌપ્રથમ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરીએ. બાજુમાં જમણી બાજુ લાલ રંગનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, એને સ્પર્શ કરીએ. સ્પર્શ કરીશું તો આનંદ આવશે, તમને પણ આવશે અને મને પણ આવશે. આગામી બધા જ વિડીયો જે નવા વિદ્યાર્થીઓ જોડાયેલા છે એમને મળી જશે. મિત્રો, જો તમને વિડીયો સારો લાગે તો જમણી બાજુ અંગૂઠો બતાવેલો છે, થમ્સ, આમ કરજો, લાઈક કરજો એને, અને એની અંદર કોમેન્ટ્સ લખજો. કોમેન્ટ્સ એટલે નીચે એક એડ કોમેન્ટ કરીને વિડીયોની નીચે જઈશું ને, એક એડ કોમેન્ટ લખેલું છે. જો તમને સારું લાગે તો ભાઈ ગુડ, વેરી ફાઇન સર એવું લખી શકાય. તો એવી કોમેન્ટ્સ પણ કરજો, લાઈક પણ કરજો, બરાબર છે, અને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો બધા વિદ્યાર્થીઓને. મિત્રો, આજે આપણે ભણવું છે અભિસરણ, આખો ટોપિક, અને આ ટોપિકની અંદર કેટલા પદો જરા સમજવાના છે. સમજો. પહેલો અભિસરણ, અંગ્રેજી શબ્દ છે ને ઓસ્મોસિસ. અભિસરણને બાયોલોજી વાળા એમ કહે છે અને આશ્રુતિ પણ કહે છે. અભિસરણને બીજું કહે છે પરાસરણ. આ જે શબ્દ છે પહેલો અભિસરણ, અંગ્રેજી વર્ડ છે ઓસ્મોસિસ, બરાબર. પછી એને આશ્રુતિ પણ કેટલીક વખત કહે છે બાયોલોજીની અંદર. ત્યાર પછી મારે બીજો શબ્દ સમજાવવો છે અભિસરણ દબાણ, ઓસ્મોટિક પ્રેશર. આ બે ઘટનાઓ પહેલા સમજાવી છે અને ત્યાર પછી આપણે જે શબ્દો અંદર આવતા જશે એને વ્યાખ્યાયિત કરતા જઈશું. તો પહેલું મારે વ્યાખ્યા આપી છે કે અભિસરણ એટલે શું. તો હું એમ કહું કે દ્રાવક અને દ્રાવ્ય અથવા દ્રાવણ. મેં એક પાત્ર છે, એક પાત્રની અંદર વચ્ચે જે લીલા રંગનું જે છે ને એ અર્ધ પારગમ્ય પડદો છે, એની વ્યાખ્યા આપીએ છીએ આપણે. આ એક દ્રાવક છે, પ્યોર દ્રાવક, શુદ્ધ પાણી, દ્રાવક. એની અંદર મીઠું નાખ્યું છે, સોલ્ટ, અથવા દરિયાનું પાણી લઈ લો, ક્ષારીય દ્રાવણ લઈ લો. આ દ્રાવક છે, આ દ્રાવણ છે, અથવા એવું પણ બને આ મંદ દ્રાવણ છે, આ સાંદ્ર દ્રાવણ છે, એવું પણ લઈ શકાય. દ્રાવક અને દ્રાવણને જ્યારે અર્ધ પારગમ્ય પડદા વડે અલગ કરેલા હોય ત્યારે, ફરી દ્રાવક અને દ્રાવણને અથવા મંદ દ્રાવણ અથવા સાંદ્ર દ્રાવણને અર્ધ પારગમ્ય પડદા વડે અલગ કરેલા હોય ત્યારે દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ, આ દ્રાવકના અણુઓ આની અંદર પસાર થાય છે, પેલી બાજુ જાય છે. દ્રાવકનો સ્વયંભૂ એટલે આપમેળે. સ્વયંભૂ એટલે જે આપમેળે થાય. દાખલા કે આપણે નથી કહેતા આ સ્વયંભૂ મહાદેવ છે, એટલે આપમેળે પ્રગટ થયેલા છે મહાદેવ. તો સ્વયંભૂ એટલે આપમેળે દ્રાવકનો પ્રવાહ દ્રાવણ તરફ જાય છે. આ ઘટનાને અભિસરણ કહે છે અને અંગ્રેજીમાં કહે છે ને ઓસ્મોસિસ. તો આની અંદર એક નવો શબ્દ મળ્યો આપણને કે ભાઈ દ્રાવક અને દ્રાવણ વચ્ચે એક અર્ધ પારગમ્ય પડદો, અને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ને સેમી પરમિએબલ મેમ્બ્રેન. સેમી એટલે અડધાના જ પરમિટ થવા દે. સેમી પરમિએબલ, પરમિટ આપે છે જવાની, ભાઈ તમે જાઓ, એ પરમિટ. મેમ્બ્રેન એટલે પડદો, અર્ધ પારગમ્ય પડદો આ બંને વચ્ચે જોડેલો છે. એ ફક્ત દ્રાવકના અણુઓને જ પસાર થવા દે છે, અંદર દ્રવ્યના અણુને પસાર થવા દેતો નથી. હવે એ ઘટના સમજાવી છે કે ભાઈ અર્ધ પારગમ્ય પડદો એટલે શું. પહેલી તો વસ્તુ કે કહે છે કે ભાઈ દ્રાવકના અણુઓને પસાર થવા દે અને દ્રવ્યને ના થવા દે. દાખલા તરીકે સવારે આપણે ઘરે મમ્મી ચા મૂકતી હોય તો ચા મૂક્યા પછી અંદર શું કરે, ચાની અંદર ચાની પત્તી હોય છે. તો ચાની પત્તી જ્યારે આપણે ચા અંદર એક કપમાં લઈએ છીએ તો શું ચા આખી અંદર આમ નાખી દઈએ છીએ? ના, વચ્ચે શું મૂકીએ છીએ? ગળણી મૂકીએ છીએ, ગળણી. અને ગળણીથી આમ શું કરીએ છીએ? ગાળીએ છીએ. તો ગળણી જે છે એની અંદર નાના નાના છિદ્રો છે. એ નાના નાના છિદ્રો જે છે એમાંથી ચા, લિક્વિડ ચા નીચે જતી રહે છે, પણ ચાની પત્તી મોટી છે અને કૂચા જે આવે ચાના કાળા રંગના એ મોટા છે. એ મોટા હોવાના કારણે નીચે જઈ શકતા નથી. એટલે જેની સાઈઝ મોટી છે એ પસાર ના થઈ શકે, અને જેની સાઈઝ નાની છે એ પસાર થઈ જાય. એને કહેવાય અર્ધ પારગમ્ય પડદો. તો આ દ્રાવકના અને દ્રવ્યના, તો દ્રાવકના અણુઓની સાઈઝ નાની હોય, પસાર થઈ જાય. દ્રવ્યના અણુઓની સાઈઝ મોટી હોવાના કારણે પસાર થતી નથી. એને કહેવાય અર્ધ પારગમ્ય પડદો. ફરી, જે પડદો દ્રાવકના અણુઓને પસાર થવા દે પણ દ્રવ્યના અણુઓને પસાર થવા દેતો નથી, એને કહેવાય અર્ધ પારગમ્ય પડદો. કારણ કે ભાઈ એ દ્રાવકના અણુઓ જે છે નાના છે, જ્યારે દ્રવ્યના અણુઓ મોટા છે, માટે એની અંદર પસાર થઈ શકતો નથી. દ્રવ્યનો અણુ જ્યારે દ્રાવકનો અણુ પસાર થાય છે. એના બે પ્રકાર છે અર્ધ પારગમ્ય પડદાના, એક કુદરતી અને બીજો કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદો. કુદરતીમાં આપણે કહીએ છીએ કે પ્રાણીઓના મૂત્રાશયની કોથળીઓ આવે એની અંદર,
વનસ્પતિની કોષ દિવાલો પણ આવે. આ બધા કુદરતમાં મળતા છે, કુદરતી જે છે. જ્યારે કૃત્રિમની અંદર તમારે યાદ રાખવાના છે પાર્ચમેન્ટ પેપર, બટર પેપર, સેલોફેન પેપર. ફરી એકવાર, પાર્ચમેન્ટ પેપર, બટર પેપર, સેલોફેન પેપર અને કોપર ફેરોસાયનાઇડ. આ ઉત્તમમાં ઉત્તમ પડવા આ કોપર ફેરોસાયનાઇડનો છે. તો મિત્રો ખબર પડી ગઈ આપણને સેમી પરમિએબલ મેમ્બ્રેન કોને કહેવાય, એ ઘટના સમજી લીધી આપણે. આમ જોવા જઈએ તો દ્રાવણ જે છે ને, દ્રાવક કરતા દ્રાવ્યનું બનેલું છે. ઘણા પ્રશ્ન ઉપસ્થિત થાય, સાહેબ દ્રાવકનું પ્રમાણ વધારે છે. હા, પ્રમાણ વધારે છે. જેનું પ્રમાણ વધારે છે એ દ્રાવક અને જેનું પ્રમાણ ઓછું છે એ દ્રાવ્ય. પણ દ્રાવકની સાઈઝ જે છે ને એ નાની છે કણોની, જ્યારે દ્રાવ્યની કેવી છે, મોટી છે. આ બંને વચ્ચેનો ભેદ છે. પ્રમાણ જથ્થો આનો વધારે છે પણ સાઈઝ કેવી છે, નાની, એટલે સરળતાથી પસાર થઈ જાય છે. તો આ ઘટના જે થઈ, દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ દ્રાવણ તરફ થાય છે. કોના દ્વારા? અર્ધપારગમ્ય પડદા દ્વારા. એને શબ્દ અપાય છે અભિસરણ કહેવામાં આવે છે. તો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ અભિસરણના, કે આપણે વ્યવહારમાં જોઈ શકીએ છીએ. દાખલા તરીકે હું એમ કહું, કેટલીક વખત આપણે આ સૂકું આ ગુલાબનું ફૂલ છે, ચલો આ સૂકા ગુલાબનું ફૂલ કેટલીક વખત આપણને એમ થાય કે પાણીમાં નાખીએ તો એ ખીલી જાય છે. કારણ કે આ પાણી છે, દ્રાવક છે, અને આ દ્રાવણ છે, એની અંદર બીજા રસ પણ રહેલા છે. એટલે દ્રાવક આની અંદર જતું રહે છે. એટલે આ પાંદડીને કેવી બનાવે છે, એકદમ ખીલેલી બતાવે છે. ચેક કરવી છે, ચેક કરી લઈએ. આપણે આની અંદર આ નાખી દીધી, પણ હાલના હાલ ન થાય, થોડો સમય લાગે, પણ આપણે કરી દઈએ છીએ. તો આની અંદર મેં શું કર્યું, એને ડીપ કરી થોડા સમય સુધી, 5-6 કલાક સુધી એને ડીપ કરવાની મેં તૈયાર જ રાખ્યું છે. ડીપ કર્યા પછીની પરિસ્થિતિ તો અહીંયા મૂકું છું. હવે મેં આની અંદરથી કાઢી. હવે પહેલાની પાંદડી હતી, આ જો એકદમ ખીલી ગઈ ને કમ્પ્લીટ. પહેલા કેવી હતી, મુરઝાયેલી હતી. હવે કેવી થઈ ગઈ, ખીલી ગઈ. હાલના નથી ખીલી, ધ્યાનમાં રાખજો પાછા. આ તો મેં થોડો સમય મૂકી રાખી હતી એટલા માટે, બરાબર. તો આવું ખીલી જાય એના ઘટનાને શું કહેવાય, આશ્રુતિ. બીજું શું કહેવાય, અભિસરણ. અંગ્રેજીમાં શું કહેવાય મિત્રો, ઓસ્મોસિસ. ચલો કમ્પ્લીટ થઈ ગઈ ઘટના. બીજું એક ઉદાહરણ આપું. કેટલીક વખત આપણે દ્રાક્ષ ખાધી હશે નાની, આટલામાં દેખાશે નહીં. આ રહ્યા, આને આ શું કહેવાય, આ દ્રાક્ષ છે, કિસમિસ કહે છે. આ નાની દ્રાક્ષ છે. ચલો પાણીમાં નાખી દઈએ. આ પાણીમાં નાખી દઈએ. આ પાણીમાં નાખી દીધી દ્રાક્ષને. આ રહ્યા. આના પાછા 5-6 કલાક સુધી પડી રહેવા દો. અને 5-6 કલાક પડી રહેવા દઈશું એટલે પાછી મેં તૈયાર જ રાખી છે બીજી એક મોટી ફૂલેલી દ્રાક્ષ. આ મોટી દ્રાક્ષ છે. એટલે આ દ્રાક્ષ સૂકી હતી, એમાં પ્રવાહીના અણુ અંદર એન્ટ્રી મારી દીધી, કારણ કે લોકોની સાઈઝ નાની હતી અને દ્રાક્ષ કેવી થઈ ગઈ, એકદમ ફૂલી ગઈ. તો આ જે ઘટના બની મિત્રો, એને કહેવાય અભિસરણ. જીવનમાં ઘણી બધી આપણે ઘટના જોયેલી છે. બાયોલોજીમાં તમે ભણતા હશો કે ભાઈ વનસ્પતિનું જે પાણી જે છે વનસ્પતિના મૂળ સુધી પહોંચે છે, છેક ફ્રૂટ સુધી ઉપર પણ પહોંચે છે. તો આ બધી ઘટનાઓ કેવી છે, અભિસરણ દબાણની. જ્યારે કેરીનું અથાણું ખાતા હોઈએ તો અથાણું જે છે કેરી એકદમ ફ્રેશ હોય, એની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય, પણ જ્યારે નીચે ક્ષારવાળા એટલે મીઠા અને તેલમાં જ્યારે આવે તો એ અમુક સમય પછી એ કેરી ચીમડાઈ જાય છે, એમાંથી પ્રવાહી નીકળી ગયું અને પેલી બાજુ જતો રહ્યું. તો આ બધી ઘટનાઓ જે છે મિત્રો, એ કોની છે, અભિસરણ દબાણ. તો આ ઘટના સમજ્યા. અર્ધપારગમ્ય પડદો કોને કહેવાય, જે ફક્ત દ્રાવકના અણુને જ પસાર થવા દે, દ્રાવ્યના અણુને પસાર થવા દે નહીં. ત્યાર પછી ઘટના સમજ્યા અભિસરણ, ઓસ્મોસિસ. દ્રાવકથી દ્રાવણ તરફનો સ્વયંભૂ પ્રવાહ અથવા મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફનો સ્વયંભૂ પ્રવાહ. આ ઘટનાને શું કહેવાય, અભિસરણ. તો હવે આ ઘટના અહીંયાથી દ્રાવકના અણુ આ તરફ જાય છે. એક સમય એવો આવશે કે બંને વચ્ચે સંતુલન સ્થપાશે. પછી એ પ્રવાહ બંનેની સાંદ્રતા જ્યારે સમાન થઈ જશે ત્યારે આ પ્રવાહ અટકી જશે. પરંતુ હવે એક બીજું એક ઉદાહરણ જોઈએ. એ જ વસ્તુ મેં અહીંયા લીધી છે. હવે આ વસ્તુ દાખલા તરીકે અહીંયા મેં ચોક્કસ એનું કરી દીધું હતું દ્રાવકનું. દ્રાવકના અણુઓ આ તરફ એક ધીમે ધીમે જાય છે. તો અમુક સમય પછી આની સપાટી વધી જાય છે અને આની સપાટી ઘટી જાય છે. આ ઘટના આપણે જોઈ શકીશું મિત્રો. આ જે છે શુદ્ધ પાણી છે, સમજો. આ પ્યોર વોટર છે. આ સોલ્ટેડ છે, દરિયાનું પાણી એટલે ક્ષારવાળું NaCl. તો ધીમે ધીમે આપણે જોતા જઈએ છીએ ભાઈ શુદ્ધ પાણી ઓછું થતું જાય છે, આની અંદર જતું રહે છે. હવે પ્યોરિટી આની જતી રહેશે, આપણને નુકસાન થશે, શુદ્ધ પાણી જતું રહેશે. અને રોકવા માટે પ્રયત્ન કરો. તો આ ઘટનાને જો રોકવી હોય, આ ઘટનાને, આ દ્રાવણ તરફનો પ્રવાહ આપણે રોકવો હોય તો દબાણ આપવું પડે. કેવું દબાણ? દાખલા કે આ ઘટના છે, આ ઘટનાનું પ્રવાહી આ વધી ગયું છે આ બાજુ, તો એના ઉપર એક દબાણ આપીએ છીએ, એને કહેવાય પ્રેશર. અને અભિસરણ દબાણને આપણે પાઈ વડે દર્શાવીએ છીએ.
તો એ આ ઘટના રોકવા માટે જે દબાણ લાગુ પાડીએ છે એ દબાણને કહેવામાં આવે છે ઓસ્મોટિક પ્રેશર, અભિસરણ દબાણ કહે છે. સાદી વ્યાખ્યા આપી હોય તો દ્રાવકથી દ્રાવણ તરફ જે દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ છે એ પ્રવાહને રોકવા માટે જે દબાણ આપવું પડે એ દબાણને શું કહેવામાં આવે છે? અભિસરણ દબાણ. ક્લિયર આટલા સુધી? અને અભિસરણ દબાણને આપણે કોના વડે દર્શાવીએ છીએ? પાય વડે દર્શાવવામાં આવે છે. હવે આગળ વધીએ છીએ. હવે અમુક સમય તક દબાણ આપ્યું તો આ બધે બંનેનું લેવલ કેવું થઈ ગયું? સરખું થઈ ગયું. હવે બીજો એક ટોપિક છે એ સાથે લઈ લઈએ છીએ આપણે. ત્યાર પછી એક આ શબ્દ આવે છે રિવર્સ ઓસ્મોસિસ, પ્રતિ અભિસરણ. અભિસરણથી ઉલટી ઘટના જરા સમજવી છે. આ દાખલા તરીકે બંનેના આ લેવલ સરખા થઈ ગયા, બરાબર, પરંતુ હજી આ બંનેના લેવલ સરખા થઈ ગયા, ધારો કે આ બંનેના સરખા થઈ ગયા, બરાબર, દબાણ આવ્યું એના કારણે આ પ્રવાહ બંધ થઈ ગયો. પણ હવે જે આ અભિસરણ દબાણ જે હતું અપાય એના કરતા પણ હજી વધારે દબાણ આપવું છે. સમજો બરાબર. જે વધારાનું દબાણ આની અંદર હું એપ્લાય કરું છું આ પિસ્ટન દ્વારા P એ કેવું છે? ગ્રેટર ધેન પાય. અભિસરણ દબાણ કરતા પણ જો હું વધારે દબાણ આપીશ ને તો આ દ્રાવણમાં રહેલા, આ દ્રાવણ એટલે દ્રાવક વત્તા દ્રવ્ય, પાણી વત્તા મીઠું, તો આ દ્રાવણમાં રહેલું પાણી પાછું આ તરફ આવી જાય છે, આ પ્રમાણે આવે છે. તો પાછું શુદ્ધ પાણી આપણને મળતું જાય છે. એટલે આ ઘટના કેવી થઈ ગઈ? અભિસરણથી ઉલટી ઘટના થઈ. આને કહેવામાં આવે છે રિવર્સ ઓસ્મોસિસ. અને આપણા ઘરે જે વોટર પ્લાન્ટ હોય છે, આરો પ્લાન્ટ, એ આરો પ્લાન્ટ છે મિત્રો. આપણી ટાંકીની અંદર પાણી ક્ષારવાળું છે, બરાબર, અને એક ક્ષારમાંથી એ લોકો ક્ષાર ઓછા કરે છે. તો ઓછા કરે એટલે શું કરે? એ ટાંકીમાંથી પેલી આરો સિસ્ટમમાં આવે. આરો સિસ્ટમની અંદર એક પોલિમર હોય, પોલિમરનો અર્ધપારગમ્ય પડદો હોય. સાંભળજો, એની અંદર અર્ધપારગમ્ય પડદો શેનો હોય છે? પોલિમરનો હોય છે. અને એ પોલિમરની અંદર સેલ્યુલોઝ એસિડની એક ફિલ્મ લગાવેલી હોય છે. એ ફક્ત દ્રાવકના અણુઓને જ પસાર થવા દે. ફક્ત પાણી એમાંથી પસાર થઈને આપણને શુદ્ધ પાણી મળે છે નળની અંદર જોતા આવીશું તો, બરાબર, અને ક્ષારો એને બહાર કાઢી નાખે છે. તો આરોની અંદર, આરો એટલે સમજવું પડશે રિવર્સ ઓસ્મોસિસ. તો વધારે દબાણ આપ્યું કે જે દબાણ બાહ્ય દબાણ હતું એ અભિસરણ દબાણ કરતાં કેવું હતું? વધારે હતું. એના કારણે આ દબાણથી દ્રાવકના અણુઓ પાછા આ બાજુ આવી ગયા અને આપણે આ પાણીને એકત્ર કરીએ છીએ અને આપણે પીવામાં ઉપયોગ કરીએ છીએ. આરો વોટર કહીએ છીએ, આરો વોટર પીએ છીએ. તો આ પ્રમાણે શુદ્ધ પાણી આપણને પાછું મળે છે. એને કહેવામાં આવે છે રિવર્સ ઓસ્મોસિસ. અને શબ્દ છે પ્રતિ અભિસરણ. અને બીજો એક શબ્દ આપેલો છે પ્રતિપ પણ આપેલો છે, પ્રતિ અભિસરણ. તો એક ટુકડા પૂછાય કે ભાઈ રિવર્સ ઓસ્મોસિસ સમજાવો, તો મેં આની સાથે સાથે સમજાવી દીધું અભિસરણથી વિરુદ્ધ ઘટના. ચલો પ્રશ્ન પૂછાય એની અંદર, એમાં અર્ધપારગમ્ય પડદા તરીકે શું લેવામાં આવે છે? તો એક પોલિમર લેવામાં આવે છે. એ પોલિમરની અંદર ઉપર સેલ્યુલોઝ એસિડની ફિલ્મ હોય છે. એ ફક્ત દ્રાવકના અણુઓને જ પસાર થવા દે છે, દ્રાવ્ય અશુદ્ધિઓ અંદર પસાર થવા દેતું નથી. એટલે કેટલીક વખત આપણો આરો 2 વર્ષ ચાલ્યા પછી બગડી જાય છે, પછી અંદર તમારે ફિલ્ટર બદલવું પડે. વાસ્તવમાં અર્ધપારગમ્ય પડદો બદલવો પડે. કેમ બદલવું પડે? એની અંદર દ્રાવ્યના અણુઓ ફસાઈ ગયા હોય પછી કામમાં આવતો નથી, પછી એને બદલવો પડે છે અને ફરીથી આરો સિસ્ટમ ચાલુ થઈ શકે છે. મિત્રો, આટલા સુધી આપણે ક્લિયર કર્યા. આટલા વસ્તુ સમજ્યા. અર્ધપારગમ્ય પડદો, અભિસરણ, અભિસરણ દબાણ, અને ચોથું આપણે સમજ્યા પ્રતિ અભિસરણ દબાણ. આ 4 વસ્તુ આપણા મગજમાં ક્લિયર કરી દીધી. હવે આથી આગળ વધીએ છીએ, અભિસરણ દબાણનું સૂત્ર મેળવીએ છીએ. તો હવે અભિસરણ દબાણની અહીંયા આપણે જોઈએ છે. અભિસરણ દબાણ પાય. આપેલા તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ પાય, અને પાય વડે દર્શાવીશું. દ્રાવણની સાંદ્રતાને સમપ્રમાણમાં હોય છે. સાંદ્રતા એટલે C. તો મેં સૂત્ર લખ્યું પાય બરાબર CRT. પાય બરાબર CRT. સાંદ્રતા એટલે તમને ખબર છે, સાંદ્રતા એટલે શું થાય? મોલ પ્રતિ લિટર. મોલ એટલે n, n ભાગ્યા v. તો મેં એ લખ્યું સાંદ્રતા એટલે n બાય v, n બાય v, મોલ પ્રતિ લિટર, RTM9. આ n કોના છે? 2 એટલે દ્રાવ્યના મોલ છે, બરાબર. તો મેં n બાય v મૂકી દીધું. હવે મને n એટલે શું છે? મોલ. કોના મોલ ભાઈ? 2 એટલે દ્રાવ્યના મોલ. અને મોલનું સૂત્ર આપણને આવડે, મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો મેં લખ્યા વજન ભાગ્યા આણ્વીય દળ. આ W2, 2 એટલે દ્રાવ્યનું વજન, 2 એટલે દ્રાવ્યનું અણુભાર. આ કિંમત મેં અહીંયા મૂકી દીધી, W2 પણ M2. તો મારું સૂત્ર મળી ગયું, પાય બરાબર W2RT upon M2V. તો આ જે સૂત્ર જે છે એ સૂત્ર જે છે કોનું છે? અભિસરણ દબાણનું સૂત્ર છે. હવે આ સૂત્ર કદાચ જો કોઈ બીજી રીતે આપણને તારવવામાં આવે તો પણ ચેક કરી શકીએ છીએ. દાખલા તરીકે હું એમ કહું
કે આપણી પાસે એક બીજી રીતે પણ તારવીએ, આપણે ચેક કરી લઈએ છીએ આપણે. હું બીજી રીતે આ પ્રમાણે લખું છું કે પાઈ જે છે આ પાઈ આ પહેલા તો પીવી બરાબર એનઆરટી આદર્શ વાયુ સમીકરણના અનુસાર છે. હવે મારે અહીંયા પી ની જગ્યાએ હું પાઈ લખીશ. પી ની જગ્યાએ શું લખીશ મિત્રો? પાઈ. તો પાઈ વી બરાબર એનઆરટી બરાબર. હવે આ વી આના નીચે લઈ જઈએ તો પાઈ બરાબર શું થાય? n બાય v આરટી થઈ ગયું. n બાય v આરટી થઈ ગયું આટલી વસ્તુ. હવે n બાય v ને શું કહેવાય? n એટલે મોલ ભાગ્યા લીટર. મોલ પ્રતિ લીટર એટલે અહીંયા હું લખીશ અને મોલ પ્રતિ લીટર એને સાંદ્રતા કહેવાય. મોલ પ્રતિ લીટર સાંદ્રતા. તો પાઈ બરાબર સીઆરટી. અમે ઊંધું પણ સાબિત કર્યું. અહીંયા આમથી આમ પણ જવાય, આમથી આમ પણ જવાય. ક્લિયર આટલા સુધી? તો છેલ્લું સૂત્ર આપણે આવું બની ગયું, પાઈ બરાબર w RT upon mv બરાબર. હવે અહીંયા ધ્યાનમાં રાખવાનું w એટલે કોનું વજન? દ્રવ્યનું વજન. m એટલે મોલારિટી નથી મિત્રો, ધ્યાનમાં રાખજો. આણ્વીય દળ છે 2 એટલે m2. તો આપણને મળી ગયું સૂત્ર પાઈ બરાબર wRT w2RT upon m2v. ક્લિયર? ફરી એકવાર આટલું જરા ધ્યાનમાં રાખવાનું છે કે અભિસરણ દબાણ એ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. સાંદ્રતા એટલે મોલ પ્રતિ લીટર. W2 પણ M2 અહીંયાથી કિંમત મૂકી, વજન ભાગે આણ્વીય દળ. હવે આ સૂત્ર મળી ગયું પાઈ બરાબર W2RT M2V. આના ઉપરથી આપણે અભિસરણ દબાણ ગણી શકીએ. કોઈ પણ પદાર્થ હોય એનું આણ્વીય દળ ગણી શકીએ. કેટલા ગ્રામ ઓગળેલો છે એ પણ ગણી શકીએ. R બરાબર તમારે લેવાનું છે વાયુ અચળાંક. R બરાબર શું લઈશું? વાયુ અચળાંક લઈશું. ગેસ કોન્સ્ટન્ટ છે. T એટલે નિરપેક્ષ તાપમાન, ટેમ્પરેચર તમને આપેલું હશે. V વોલ્યુમ પણ આપેલું હશે અને એના ઉપરથી આપણે પાઈ શોધી શકીશું. હવે કેટલીક વખત શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાય છે કે ભાઈ બૃહદ અણુ હોય, પોલિમર્સ, મોટા મોટા જે અણુ હોય, પોલિમર્સ છે, જૈવિક અણુઓ છે, તો એ બધાના અણુભાર ગણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એ બધા પોલિમર અને જૈવિક અણુઓ જેવા બૃહદ અણુઓ માટે પોલિમર્સના અણુઓ આણ્વીય દળ શોધવા માટે અભિસરણ દબાણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ લીટી બરાબર યાદ રાખી લેજો. ક્લિયર? તો આ થઈ ગયું આપણા આજનો ટોપિક. હવે આગામી ટોપિકની અંદર આના પછીના ટોપિકમાં લઈએ છીએ આપણે સમ અભિસારી દ્રાવણો અને આનો એકાદ એક્ઝામ્પલ લઈ લઈએ. ત્યાં સુધીમાં તમે આટલો સ્ક્રીનશોટ કરી દઈએ, પછી આગળ વધીએ છીએ. આપણે 4 પદો જે સમજ્યા, અભિસરણ, અભિસરણ દબાણ, રિવર્સ ઓસ્મોસિસ, અર્ધપારગમ્ય પડદો, આ બધા જ મૌખિક વાત કરી મેં તમને સમજાવ્યું. ટેક્સ્ટ બુકની અંદર પાન નંબર 54 અને 55 પર. મિત્રો થિયરી હશે તો બધું લખવું અશક્ય છે, એટલે હું જે બોલું એ શબ્દો ઉપર બરાબર ધ્યાનમાં રાખવાનું. ખબર ન પડે તો વિડીયો રિવર્સ કરવાનો, પોઝ કરવાનો, ફરીથી સાંભળવાનો. રિમોટ તમારા હાથમાં જ છે. જ્યારે સ્કૂલમાં અથવા ક્લાસમાં મારી પાસે ભણતા હોય ને તો એકાદ દિવસ ના ગયા હોય, વચ્ચે ખબર ન પડી હોય તો એ વખત તકલીફ થાય. પણ આમાં તો વિડીયો તમારા હાથમાં જ છે, તો એકદમ ઈઝી વસ્તુ છે. ખબર ન પડે, કરો રિવર્સ, પાછું જોઈ લો, પોઝ કરો, એને સ્ક્રીનશોટ કરી દો, બધું જ તમારા હાથમાં છે. હવે આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ. લખાણ સંબંધિત 2.12 રકમને બરાબર પચાવી છે. 37°C પહેલું સેલ્સિયસ આવ્યો એટલે એને કેલ્વિનમાં ફેરવી જ દેવું પડે. પેલું મગજમાં ક્લિયર કરી દો. તો પહેલું મને તાપમાન મળી ગયું 37°C છે. મેં 273 હતા, 273.15 એક કિલો લખેલું હોય, 273 ઉમેરી દઈએ છે તો 310 કેલ્વિન મળ્યું આપણને. કેટલા? 310 કેલ્વિન છે. ત્યાર પછી કહે છે 450 ml પાણીમાં. અહીંયા આપણે 450 ml પાણી કહ્યું છે. આપણે જરા અહીંયા R લેવાના છે. સૂત્ર આપણી પાસે પાઈ બરાબર WRT/mv. તો R નો એકમ 11 માં શીખી ગયા છે આપણે, બરાબર. તો R બરાબર 0.083 અથવા કોઈ 8.314 × 10⁻² પણ લખી શકે છે. ક્યાંક લખ્યો છે ભાઈ 8.314 × 10⁻² પણ લખી શકે છે. આ 12 માં આવે 8.314 × 10⁻² અથવા 0.083 લખી શકાય. આ લીટર કદ, આ સાંભળી લો પહેલા, 0.083 × લીટર. આ 12 મોલ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ. R શું કહે છે? તમે જ્યારે મારો ઉપયોગ કરો તો આ 4 શરતોનું પાલન થવું જોઈએ. કઈ શરતો? કે ભાઈ મારે 4 શરતો છે. મારે કદ લીટરમાં જ જોઈએ.
સાંભળી લેજો બરાબર. આને શરતોનું પાલન કરીએ ને તો જ આ દાખલો ગણી શકાય. મારે આ જે આ દબાણ છે મારે બારમાં જ જોઈએ, મારે જથ્થો મોલમાં જોઈએ, વજન ભાગ્યા અણુભાર, અને મારે આ કેલ્વિન તાપમાન છે જોઈએ, કેલ્વિનમાં જ જોઈએ. 4 શરતોનું પાલન થાય ત્યારે તમે R નું મૂલ્ય આ વાપરી શકો, એ સિવાય નહીં. તો આપણે એના નિયમને ફોલો કરીએ. તો પહેલું તો કેલ્વિનમાં લાવી દીધું તાપમાન, ત્યાર પછી કદ લીટરમાં લાવવાનું છે મિત્રો. તો અહીંયા 450 ml, V બરાબર 450 ml છે ને, એને 1000 વડે ભાગવાના. હવે ઘણાને લીટરમાંથી ml માંથી લીટર કરતા પણ કેટલાકને આવડતું નથી. તો 1 લીટર બરાબર 1000 ml, ધ્યાનમાં રાખજો. 1 લીટર બરાબર 1000 ml. મોટામાંથી નાનું કરવું હોય તો તમારે શું કરવું પડે? 1000 વડે ગુણવા પડે, અને ml માંથી લીટરમાં કરવું હોય તો તમારે ભાગવું પડે. આટલી બાબત ધ્યાનમાં રાખવાની. મોટામાંથી નાનું કરવું હોય તો 1000 વડે ગુણવાનું, ml માંથી લીટર વડે કરવા હોય તો ભાગી નાખવાના. તો અહીંયા આપણે અહીંયા શેમાં છે? અહીંયા 450 ml માંથી આપણે લીટરમાં કરવું છે એટલે એને ભાગવું પડશે. તો મેં 1000 વડે ભાગ્યા તો 0.450 મળે. 1 બાર બરાબર આપણને અહીંયા બે વસ્તુ છે આપણી પાસે મિત્રો, ધ્યાનમાં રાખજો. આપણને અહીંયા પાય જે છે મળવાનું છે 12 માં જ, કારણ કે r નું આપણે પાલન કરી જશે તો આપણને r માગેલો છે, પાય માગેલો છે, તો આપણને 12 માં જ મળવાનું છે. બીજું કે છે મોલર દળ આપેલું છે તમને, કેપિટલ M, એટલે એનું આણ્વીય દળ કેટલું છે? દ્રાવ્યનું આણ્વીય દળ 1,85,000. મેં કહ્યું ને આ બધાના વધારે હોય આણ્વીય દળ એટલે આ પદ્ધતિ વપરાય, અભિસરણ દબાણ પદ્ધતિ. તો તમારે આણ્વીય દળ કેટલું મળ્યું? 1,85,000. પછી આગળ વધીએ. ધરાવતા એક પોલિમરના 1 ગ્રામને ઉમેરીને દ્રાવ્યનું વજન તમને મળ્યું 1 ગ્રામ. તો દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું હશે? તો આ બધી જ વસ્તુઓ પહેલા રકમ વાંચવાની, એક એક પદો આ બાજુમાં લખી દેવાના, અને આ કિંમતો અહીંયા મૂકી દેવાની. બીજું કંઈ નહીં કરવાનું. કિંમત મૂકતા આપણે W2 ની કિંમત મૂકો 1 ગ્રામ, R નું મૂલ્ય મૂકો, પછી તાપમાનનું મૂલ્ય મૂકો 1,85,000.450, આવું બધું આવે 0.0. પછી એને ફેરવતા ગણન ના આવડે તો આ 1 દશાંશ, આ 1 અહીંયા આયા, આ 2 અહીંયા આયા, આ 3, આ 4, તો 10⁻⁴ આગળના 0 -4 થઈ ગયા. તો આ તમારે 12 માં મળ્યું 10⁻⁴ 12. હવે કેટલીક વાર જવાબ તમારે પાસ્કલમાં આપેલો છે, પાસ્કલમાં ફેરવી દેવાય. 1 બાર બરાબર આપણી પાસે પદ છે, 1 બાર બરાબર 10⁵ પાસ્કલ. 1 બરાબર કેટલા થશે? 1 બાર બરાબર મેં લખેલું છે 10⁵ પાસ્કલ છે. તો આટલા 12 આયા, આ 12 આયા, તો મેં 10 થી 5 વડે ગુણી નાખ્યા, તો 5 માંથી 4 જાય તો 1 દશાંશ અહીં લાવી દો તો 30.90 આપણે શેમાં મળી ગયું? પાસ્કલમાં મળી ગયું. ક્લિયર? પાસ્કલનો એકમ r ની અંદર પણ છે. r આવ્યો આ ક્યાંક લખ્યો તો r બરાબર, પણ એ કરવાની જરૂર નથી મારી દ્રષ્ટિએ. r માં તમારે પાસ્કલનો એકમ આપેલો હશે 8.314 ગુણ્યા 10⁻3, પણ આપણે એનો ઉપયોગ નહીં કરવાનો. સીધું 12 માંથી આપણે શેમાં લઈ દઈશું? પાસ્કલમાં આવ્યો. જો આમાંથી 12 ગુણ્યા 10⁵5 વડે ગુણી નાખ્યા તો આપણને આમ 8.314 ગુણ્યા 10⁻3 આવું આટલું મૂલ્ય તમે સીધું મૂકો તોય ચાલે, પણ આપણે એવું કરવું નથી. 12 માં લઈને સીધું પાસ્કલમાં આ એકમ દ્વારાને ફેરવી નાખવાનું. ક્લિયર? દાખલામાં તો દાખલામાં કંઈ બહુ એટલું બધું નથી. હવે તમારા હોમવર્કમાં શું કરવાનું છે મિત્રો? હોમવર્કમાં 2.11 માં તમારા અભિસરણ દબાણ શોધવાનો દાખલો સાથે ગણી નાખવાનો, અને સ્વાધ્યાયમાં જેટલા આવતા હોય એટલા ગણી દેશો તો તમારા સ્વાધ્યાયનું વર્ક તમારું થઈ જશે. હવે આનો છેલ્લો ટોપિક જે છે, લાસ્ટ ટોપિક અભિસરણનો, એ આપણે લઈ લઈએ એટલે એ કામ આપણા આખા અભિસરણનું પૂરું થઈ જાય. આના પછી છેલ્લો ટોપિક આવે છે સમઅભિસારી દ્રાવણો એટલે શું. હવે બરાબર સમજીશું. આ ટોપિકની અંદર લઈએ છીએ આપણે સમઅભિસારી. અહીંયા હેડિંગ આપેલું છે, ફરી લખું છું. સમઅભિસારી દ્રાવણો. બરાબર? સમ એટલે સરખા, અભિસારી જે બે દ્રાવણનું અભિસરણ દબાણ સમાન હોય એને કહેવાય સમઅભિસારી દ્રાવણો. દાખલા તરીકે આ બે દ્રાવણો છે, એ બેનું અભિસરણ દબાણ સરખું છે. દબાણ સરખું હોય તો સાંદ્રતા સરખી હોય, કારણ કે આપણે જાણીએ છીએ P વેરાય C, પાય વેરાય C. અભિસરણ દબાણ સમાન હોય તો સાંદ્રતા પણ કેવી હોય? સરખી. જો સાંદ્રતા સરખી હોય તો અર્ધપારગમ્ય પડદામાં આમાં અહીંયા અર્ધપારગમ્ય પડદો મૂકીશું પણ એનું અભિસરણ થવાનું નથી, ઘટતા જ નહીં થાય. બંને બાજુ સમાન છે. અભિસરણ ક્યારે થાય? બંને બાજુ જુદી જુદી સાંદ્રતા હોય તો અભિસરણ થાય, પણ અહીંયા તો અભિસરણ થવાનું નથી. તો સમઅભિસારી દ્રાવણોની અંદર કોઈ અભિસરણની ઘટના જોવા મળતી નથી. એક આ બાબત નોંધી લેવાની.
એમના બાષ્પ દબાણ કેવા હોય, એમના દબાણ કેવા હોય, સમાન હોય. અભિસરણ દબાણ કેવા હોય લોકોના, સરખા. એના કહેવાય સમઅભિસારી દ્રાવણો. આપેલ તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવતા બે દ્રાવણોને સમઅભિસારી દ્રાવણો કહે છે અને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એને આઇસોટોનિક સોલ્યુશન. કયો શબ્દ છે મિત્રો? આઇસોટોનિક. હવે આના બે ઉદાહરણ છે કે 0.9% W/V. સાંભળજો, 0.9 W/V અહીંયા લખ્યું છે ગુજરાતીમાં દળ અને પદ. NaCl નું દ્રાવણ સામાન્ય ક્ષારીય દ્રાવણ. આ NaCl શું કહેવાય? આપણે કેટલી વખત બીમાર પડેલું હોય દર્દી તો પેલી NaCl સલાઈન ચડાવે છે, બોટલ ચડાવે છે ને, એમાં NaCl આવે. તો આ જે છે NaCl છે કે જેની સાંદ્રતા કેટલી છે? 0.9% W/V. હવે સાંભળજો, આપણું શરીર છે, આ આપણા માણસ છે, ચલો આપણા માણસ, બરાબર, આ માણસ છે. તો એની અંદર આ બધા કોષો હોય ને, અંદર રક્ત કોષો, બધા આ રક્ત કોષો પ્લસ આની અંદર દ્રાવક હોય, બરાબર. આની અંદર જે પ્રવાહી હોય અને આ જે આ બહારનું જે આપણે બહારથી ચડાવવાનું છે NaCl નું દ્રાવણ, એ બંનેની સાંદ્રતા કેવી હોય? સરખી હોય. આ સરખી હોય એટલે એનો મતલબ શું થાય? એ સમઅભિસારી દ્રાવણ કહેવાય. પણ કદાચ બંનેની જુદી જુદી હોય તો એને અતિ અભિસારણ શબ્દ વાપરેલો છે. અતિ અભિસારણ દબાણ કહેવામાં આવે છે કે બંને જુદા જુદા છે. બંને કેવા છે? જુદા જુદા. કાં તો એકનું વધારે હોય અને એકનું ઓછું હોય. જેનું ઓછું છે એ હાઇપો શબ્દ વપરાય. સાંભળજો મિત્રો, જેનું અભિસરણ દબાણ ઓછું છે એ પહેલાની સાપેક્ષમાં કેવો કહેવાય? હાઇપો એટલે ઓછું. અને જેનું વધારે છે એ હાઇપર. કેટલીક વખત નથી કહેતા ને હાઇપર ટેન્શન થઈ ગયું છે, એટલે ઓવર, વધારે હોય ને હાઇપર કહેવાય અને ઓછું હોય શું કહેવાય? હાઇપો. તો અતિ અભિસારીના બે પ્રકાર, એક હાઇપો અને એક કયું? હાઇપર. હવે હાઇપો હોય તો શું થાય? સાંભળો, દાખલા તરીકે આ NaCl નો બોટલ ચડાવો, આ ભાઈ બીમાર છે, એને બોટલ ચડાવી દીધો, એટલે બોટલ NaCl નો અહીંયાથી મોટું સ્ટેન્ડ લાગીને આની અંદર જાય છે. કદાચ આ સાંદ્રતા ઓછી છે NaCl ની, આના કરતા અંદરના કરતા આના કરતા ઓછી છે, તો આ સાંદ્રતા ઓછી થઈ ગઈ. આ ઓછી છે, આની અંદર વધુ છે. સાંભળજો, આ રક્તકણોની અંદર રુધિરમાં આની સાંદ્રતા વધારે છે, આ બહારથી બોટલ ચડાવી છે, આના કરતા ઓછી સાંદ્રતા છે, તો આપણે અભિસરણ થાય. આ અભિસરણ કેવું થાય? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ પ્રભાવના અણુઓ જાય એટલે પાણી શરીરમાં જાય અને જેવા થઈ જાય, ફૂલી જાય શરીર આપણું. શું થાય? ફૂલી જાય. એટલા માટે કહે છે આ બે દ્રવ્યોની સાંદ્રતા કેવી હોય? સરખી. તો ઉદાહરણ છે રક્તકણો જે આપણા જે છે એમાં પ્રવાહી અને આ બંને કેવા છે? સમઅભિસારી. પણ જો વધારે ઓછું થાય તો આવું બને. પણ કદાચ આની સાંદ્રતા આના કરતા વધી જાય, NaCl ની કદાચ સાંદ્રતા વધારે હોય, ચલો શબ્દ મેં લખ્યો વધુ, તો વધુ થશે એનો મતલબ આ ઓછી થઈ ગઈ. ઓછી થઈનો મતલબ શું થઈ ગયું? આમાં રક્તકણો વત્તા દ્રાવકની સાંદ્રતા ઓછી થઈ તો પાણી બધું ક્યાં જતું રહેશે? આ બહારની તરફ જતું રહેશે, આ બોટલ તરફ. તો આપણા શરીરમાંથી પાણી જતું રહે તો આપણા કોષો સંકોચાઈ જાય. મિત્રો, આ ઘટના બરાબર સમજો, ઉદાહરણમાં ઝડપથી ખબર પડતી નથી. ફરીવાર બોલું છું, સમઅભિસારી એટલે દ્રાવણના અભિસરણ દબાણ સરખા હોય અને સમઅભિસારી. કોઈ એની અંદર અભિસરણ થાય જ નહીં, કારણ કે બંનેની સાંદ્રતા કેવી છે? સરખી છે. પરંતુ અતિ અભિસારી એટલે કે જે બે દ્રાવણના અભિસરણ દબાણ જુદા જુદા હોય એને શું કહેવાય? અતિ અભિસારી. એના બે પ્રકાર, એક હાઇપો અને એક હાઇપર. સમઅભિસારી ઉદાહરણ આપવાનું છે 0.9% W/V NaCl ના દ્રાવણ. આ માનવના રક્ત કણો સાથેની સાંદ્રતા છે. જો બંને સમાન હશે તો કોઈ પ્રશ્ન નથી, બોટલ ચડાવી શકે આપણા શરીરની અંદર. પણ 0.9% W/V કરતા NaCl ની સાંદ્રતા જો ઓછી લઈશું તો આમાંનું પ્રવાહી આપણા શરીરમાં આવશે, આપણું શરીર ફૂલી જશે. અતિ અભિસારી થયું. આ હાઇપો, તો આ કહેવાય શબ્દ કયો વપરાય? હાઇપો. હાઇપો શબ્દ વાપરીશું. કયો? હાઇપોટોનિક. પેલું હાઇપરટોનિક. આ હાઇપો કહેવાય, હાઇપોટોનિક. પેલું કયું બનશે? હાઇપરટોનિક. હવે ઊંધું. હવે આની સાંદ્રતા વધુ લઈશું, આની સાંદ્રતા ઓછી જગ્યાએ વધુ કરી નાખીએ તો આ કેવી થશે? ઓછી. તો ઓછીથી વધુ તરફ શું થવાનું? અભિસરણ થશે. આપણા શરીરમાંથી પાણી બહાર જતું રહેશે, આપણા શરીરના કોષો સંકોચાઈ જશે. તો આ બે પ્રકાર થઈ ગયા, એક હાઇપર અને બીજો હાઇપો. મિત્રો, અહીંયા અભિસરણનો આખો ટોપિક પૂર્ણ થાય છે. આપણા 4 સંખ્યાત્મક ગુણધર્મો, કોલિગેટિવ પ્રોપર્ટીઝ પૂરી થાય છે. કઈ ફરી બોલું છું? બાષ્પ દબાણમાં થતો ઘટાડો, 2 નંબર ઉત્કલન બિંદુ ઉન્નયન, મોલલ અવનયન અચળાંકવાળી થિયરી લીધી, અને ચોથું છે અભિસરણ દબાણ. આ બધા જ કેવા છે? સંખ્યાત્મક ગુણધર્મ છે કે દ્રવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે.
એના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી. માટે એને શું કહેવાય? સંખ્યાત્મક ગુણધર્મો. અને એના ઉપરથી આવતા જી, નીટ અને ગુજકેટના પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે. બરાબર? તો આવતીકાલે મળીશું આપણે એક નવા વન હોપ અવયવ સાથે. થેન્ક યુ વેરી મચ. મિત્રો ધ્યાનમાં રાખજો, આ લેક્ચર તમારે 2 વખત જોવું પડશે. 1 વખત 2 વખત તમે જેટલી વાર જોશો એટલો તમને ફાયદો થશે. અને અગાઉના લેક્ચર પણ સતત જોઈને રિવિઝન કરતા રહેવાનું. ઓકે મિત્રો, તૈયારી કરજો આ લોકડાઉનની અંદર. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.